જંગલનો અજાણ્યો માર્ગ. એક ગામ અને ગામની પાછળ ઘનઘોર જંગલ. લોકો કહેતા, સાંજ પછી આ જંગલમાં જશો તો પાછા નહીં આવો. કારણ કે જંગલમાં એક અજાણ્યો માર્ગ હતો, જેમાં જે કોઈ ગયો તે ક્યારે પાછો ન આવ્યો. ગામમાં એક ભક્ત હતો, જેનું નામ હતું દીપક. તે રોજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામના જાપ કરતો. એક દિવસ ગામનો એક છોકરો જંગલમાં ખોવાઈ ગયો. બધા ડરી ગયા. હવે તો તે પાછો નહીં આવે. પણ દીપકે કહ્યું, હું તેને શોધવા જઈશ. લોકોએ રોક્યો, આ જંગલ સામાન્ય નથી. દીપક શાંતિથી બોલ્યો, મારા સાથે ભગવાન છે. રાત પડી ગઈ. ચાંદની પણ જંગલમાં પ્રવેશતી નહોતી. દીપક અંદર ગયો. થોડા સમય પછી તેને એક રસ્તો દેખાયો. એ જ અજાણ્યો માર્ગ. અચાનક ઝાડો હલવા લાગ્યા. પવનમાં અજાણા અવાજો થવા લાગ્યા. દીપકના હાથ પગ કંપવા લાગ્યા. પણ તે નામ જાપ કરતો રહ્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. થોડા આગળ તેને દેખાયું એક છાયાવાળી આકૃતિ. ધીમે ધીમે તેની તરફ આવી રહી હતી. દીપકે આંખો બંધ કરી. ભગવાન, મારી રક્ષા કરજો. અચાનક બધું શાંત થઈ ગયું. દીપકે આંખો ખોલી. તેની સામે એક પ્રકાશમય માર્ગ દેખાયો અને દૂર ખોવાયેલો છોકરો બેઠો હતો. દીપકે દોડી જઈને તેને પકડી લીધો. ચાલ ઘરે જઈએ. જ્યારે તે પાછો વળ્યો, સૌથી મોટો સસ્પેન્સ. જે રસ્તેથી આવ્યો હતો તે રસ્તો જ ગાયબ હતો. ચારે બાજુ જંગલ, કોઈ રસ્તો નહીં. છોકરો રડવા લાગ્યો, પણ દીપક શાંત રહ્યો. ભગવાન રસ્તો બતાવશે. ત્યારે સામે એક સફેદ વસ્ત્રધારી સંત દેખાયા. સંત બોલ્યા, આ તરફ આવો. દીપક અને છોકરો તેમના પાછળ ચાલ્યા. થોડી જ વારમાં તેઓ જંગલની બહાર આવી ગયા. દીપકે સંતને પ્રણામ કરવા પાછળ વળ્યો, પણ ત્યાં કોઈ નહોતું. તે બંને ગામમાં પહોંચ્યા. બધા આશ્ચર્યમાં. આગલા દિવસે દીપક મંદિરમાં ગયો અને ત્યાં તેણે જે જોયું કે મંદિરની મૂર્તિ પર એ જ સફેદ વસ્ત્ર હતા જે સંતે પહેર્યા હતા, અને પગ પાસે માટી હતી, જેમ કે કોઈ જંગલમાંથી આવીને ઊભું હોય. દીપકના આંખમાં તો આંસુ આવી ગયા. ભગવાન, તમે જ મને રસ્તો બતાવ્યો. ગામવાળાઓએ જંગલમાં તે માર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ તે અજાણ્યો માર્ગ ફરી ક્યારે દેખાયો નહીં. જ્યારે માર્ગ બંધ થઈ જાય ત્યારે ભગવાન પોતે જ માર્ગ બની જાય છે. સાચા ભક્ત માટે ભગવાન ક્યારેય દૂર નથી. જય સ્વામિનારાયણ.